હાલ પોલીસ ભરતી દોડની તારીખ જાહેર થઈ ગઈ છે અને બધાના સવાલ હોય છે કે શું ટૂંક સમયમાં રનિંગ થઈ જાય। અત્યારે મારી સાથે છે હાર્દિક સર કોચ। તો હાર્દિક સર પહેલાં તો આપણો ઇન્ટ્રો આપી દો। મારું નામ જાદવ હાર્દિક છે। હું ઇન્ડિયન આર્મી અને પોલીસ, ફોરેસ્ટ નેવી અને ડિફેન્સ લાઇનની બધી પોલીસની એવી રીતે હું ભરતીની ટ્રેનિંગ કરાવું છું। અને રાજકોટમાં મેં ઘણા 800થી 900 ભાઈઓ બહેનોને મેં નોકરીએ લગાડી દીધા છે। તો હવે આ બધા ભાઈઓને 1 મહિનાનું જે ટાઈમ છે તો એ પોસિબલ છે કે નહીં, તો મારું એવું કહેવું છે કે 1 મહિનો એટલે બહુ વધારે થઈ ગયો। 1 મહિનામાં તો બહુ સારી એવી ટ્રેનિંગ થઈ જાય। આ ફૌજની તૈયારી કરવી હોય તો 2-3 મહિના લાગે, બાકી પોલીસનો 1 મહિનો એટલે બહુ થઈ ગયો। અને બેનો માટે પણ 20 દિવસની ટ્રેનિંગ મારા માટે છે કે મારી પાસે આવે એટલે 20 દિવસમાં બેનને હું કમ્પ્લીટ કરી નાખું। તો બેનું અને ભાઈઓને બેયને એક સિમ્પલ કહું તો તમારે એક પેસ રનિંગ કરો કે તમે કોઈ પણ રાઉન્ડ મારો કે ભલે 2.5 મિનિટનો રાઉન્ડ લાગતો હોય કે 2:30નો લાગતો હોય કે 2:40નો લાગતો હોય, તો હરેક રાઉન્ડ એક પેસમાં દોડવાની ટ્રાય કરો। કે માનો કે ટોપોસ ચાલુ કર્યો તો 1 રાઉન્ડ પૂરો કરીને 1:40 થયો, બીજો રાઉન્ડ પૂરો 1:40 થયો, એ રીતે એક પેસ બંધાઈ ગયો, તમારા સ્ટેપ બેક મૂવમેન્ટ થઈ ગઈ। પછી તમારે હરેક રાઉન્ડમાં એવી રીતે કરવાનું છે। પછી નેક્સ્ટ ટાઈમ કે 1 રાઉન્ડ 2:40માં માર્યો, પછી નેક્સ્ટ રાઉન્ડ એમાંથી 3-4 સેકન્ડ જ ખાલી ઘટાડો, તમારાથી ઘટતી હોય તો નહીં ઘટાડવાનું, એક સ્ટેબલ રહેવાનું। એવી રીતે તમારે સ્પેસમાં અને લાસ્ટ રાઉન્ડ તમારે ફિનિશિંગ કરવાનું, એવી રીતે તમારે બેકઅપ કરવાનું છે। અને ભાઈઓને પણ એવી રીતે, બધાય બહેનો અને ભાઈઓ એવી રીતે કરતા હોય કે તમારું હાર્ટ 160થી 70ની એવરેજમાં નોર્મલ થતું, 120 નોર્મલ હોય, પછી 100 તમે થોડીક સ્પેસમાં દોડો એટલે 160 થાય, પણ માણા 180-90 એ પહેલાં 2-3 રાઉન્ડ ખેંચી નાખે છે અને પછી વાંહે શરીર આખું ખેંચાઈ જાય છે। તો હંમેશા સ્ટાર્ટિંગ ધીમેથી કરો અને તમારું હાર્ટને તમને બેલેન્સિંગ રહેવું પડે કે 160માં હાર્ટબીટમાં તમે રનિંગ કરો છો તો એટલા સ્પેસમાં તમારું રનિંગ હોવું જોઈએ। પછી ફિનિશિંગ હોય તો તમારે 100 લગન તમારે લઈ જવાનું છે કે તમારે ત્યાં રનિંગ પૂરું થાય છે તમારું। બાકી તમે ડાયરેક્ટ 100ના હાર્ટમાં તો તમે દોડો છો તો 1 જ રાઉન્ડ લાગવાનો છે, આગળ તમે રનિંગ નથી કરવાનું। એટલે તમારે એક શરીરનું તમે સ્ટેબલ દોડો તો ધીમે ધીમે આગળ તમે નીકળી શકશો। કોઈ પણ ડાયટ ફોલો કરવાથી રનિંગમાં કંઈ પણ ફેરફાર થઈ શકે, શું લાગે છે? ડાયટમાં તો મારું એવું કહેવું છે કે અત્યારે તમે ખાલી નોર્મલ એક ચણા છે, પછી મગ છે, સિંગના દાણા છે, આ તમારે પલાળી દેવાના। અને પલાળી બાફા કરતાં તમે પલાળીને તમે રેગ્યુલર તમારે પહેલાં તમારું વર્કઆઉટ કરી નાખવાનું, શરીરને પહેલાં તોડી નાખવાનું છે હાવ તમારે પરસેવેથી। પછી તમારે ઘરે જઈને 10-15 મિનિટનો રેસ્ટ લઈને પછી તમારે વ્યવસ્થિત, ભલે તમે એટલી જ વસ્તુ ખાઓ, થોડીક જ વસ્તુ તમે લ્યો, પણ એને વ્યવસ્થિત ચાવીને, કોઈ જાજુ ખાવાનો મતલબ નથી, વ્યવસ્થિત ચાવીને તમારે ખાઈ લેવાનું। પછી તમારે કાજુ ને બદામ ખાલી 1-2 દાણા, અને સ્ટેમિના માટે તમારે ખજૂર છે, ગોળ છે, એવી રીતે તમારે બપોરે ગોળ ખાવામાં લઈ લેવાનું, થોડું કાચું ખાવામાં લઈ લેવાનું। આવી રીતે ખાલી એટલું જ, બહુ એવું આપણે એવું નથી કે એટલે ઇન્ટરનેશનલ રમવા જવું, તો તમારે પ્રોપરલી એવી રીતે નીંદર પૂરી હોવી જોઈએ કે તમારે પ્રોપર ડાયટની જરૂર પડે। આમાં સિમ્પલ ખાલી 3-4 વસ્તુ આવી રીતે યુઝ કરશો અને પ્રોપરલી તૈયારી કરશો એટલે 20 દિવસથીમાં શક્ય છે। અને